અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરના 3 રસ્તા વિસ્તારમાં યોજાયેલ આ શોકસભામાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી ઇકબાલ ગોરી, ગુલામ સિંધા, જુનેદ પાંચભાઈ, વસીમ ફળવાલા, જુલ્ફી લાકડાવાલા અને અન્ય લોકો ઉપસ્થિત રહીને મુસ્લિમ સમાજના સભ્યો અને આગેવાનોએ કેન્ડલ પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે ઘાયલો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી। સમાજના સભ્યો દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને સમગ્ર દેશે એકતામાં રહીને આવી દુષ્ટ મેન્ટેલિટીનો વિરોધ કરવો જોઈએ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ખીરાજે અકીદત પેશ કરીએ છીએ તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તે લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ। આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે, સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય અને આવી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે અને જે પરિવારના લોકોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવાર જોડે અમારી સાંત્વના છે અને પ્રભુ માલિક ઈશ્વર અલ્લાહ એમને અને એમના પરિવારને હિંમત આપે એ જ હેતુસર આજે અમે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે।